નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગત વર્ષે સરકાર દ્વારા જે કર્મચારીઓ છેલ્લા 2 દાયકાથી જેના માટે લડી રહ્યા હતા તે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસના વૈકલ્પિક સ્વરૂપે સરકાર દ્વારા યુનિફાઈડ પેન્શન સ્કીમનો વિકલ્પ આપી દેવામાં આવ્યો છે। આગામી 1 એપ્રિલ 2025થી કેન્દ્ર સરકારના 21 લાખ કરતાં વધારે કર્મચારીઓ કે જેઓ હાલમાં એનપીએસ અંતર્ગત પેન્શન યોજનામાં જોડાયેલા છે તેવા કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમનો વિકલ્પ સરકાર દ્વારા ઓપન કરી દેવામાં આવશે અને જે કર્મચારીઓ યુપીએસમાં જોડાવા માંગતા હોય તેમની પાસે સહમતિ પણ માંગવામાં આવશે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીગણ અને આ 21 લાખ કર્મચારીઓ જે છે તે મિત્રો સરકાર પાસે ફરીથી જૂની પેન્શન યોજના જે છે તે પુનઃસ્થાપિત કરવા અંગે જે છે તે મિત્રો સરકારને દબાણ કરી રહ્યા છે। આગામી 1 એપ્રિલ 2025ના રોજ યુપીએસ લાગુ થાય તે પહેલાં જ આ કર્મચારીઓ દ્વારા જે છે તે સરકાર પર હલ્લાબોલ કરી દીધું છે અને સરકાર સમક્ષ જે છે તે મિત્રો મંત્રાલયમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ સાથે છે તે મિત્રો ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવું દબાણ સરકાર પર આ કર્મચારી ગણ તેમજ મિત્રો વિવિધ યુનિયનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો શું માંગણી છે આ કર્મચારીઓની અને હાલમાં જે મહત્વપૂર્ણ બેઠક થઈ તેમાં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા અંગે શું મિત્રો ચર્ચા થઈ તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા અમારા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા સમાચાર તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા અંગે કર્મચારી મંત્રાલયમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ઓપીએસ પુનઃસ્થાપન તરફ એક મોટું પગલું। ભારત સરકારના કર્મચારી મંત્રાલયના આમંત્રણ પર આજે ઓપીએસ પુનઃસ્થાપના અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં પ્રતિનિધિ મંડળે તેમની 2 મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી। આ બેઠકને જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવા તરફનો એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે। ઓપીએસ પુનઃસ્થાપના માટે મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે। નિવૃત્ત સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વીઆરએસ અને ફરજિયાત નિવૃત્તિના તમામ કેસોમાં કર્મચારીઓના યોગદાનનું સંપૂર્ણ રિફંડ, કર્મચારી દ્વારા એનપીએસમાં આપેલ યોગદાન વ્યાજ સાથે પરત કરવું જોઈએ। કોઈપણ સંજોગોમાં કર્મચારીનું યોગદાન ગુમાવવામાં આવશે નહીં। સરકારી ફાળો છોડવા પર ઓપીએસ હેઠળ 50% પેન્શનની ગેરંટી છે। તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ સાથે 50% પેન્શન સુનિશ્ચિત કરવું જોઈએ। પેન્શન સિસ્ટમ ઓપીએસના હાલના નિયમો હેઠળ લાગુ થવું જોઈએ। સ્વૈચ્છિક નિવૃત્તિની પણ એક મહત્વપૂર્ણ માંગ છે। સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વીઆરએસ એટલે કે જે કર્મચારીઓ રિટાયરમેન્ટની ઉંમર પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે તેમના માટે 25 વર્ષની જગ્યાએ 20 વર્ષની સેવા માન્ય હોવી જોઈએ। પેન્શન નિવૃત્તિની તારીખથી નહીં પણ તે જ દિવસથી શરૂ થવું જોઈએ। ઓપીએસનું પુનઃસ્થાપન શા માટે જરૂરી છે? તો ઓપીએસ પેન્શનની ગેરંટી આપે છે જ્યારે એનપીએસ બજાર આધારિત છે જેના કારણે કર્મચારીઓ અસુરક્ષિત અનુભવે છે। એનપીએસ હેઠળ નિવૃત્ત થતા કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળતું નથી જેના કારણે નાણાકીય અસ્થિરતા સર્જાય છે। ઘણા રાજ્યોએ ઓપીએસ પુનઃસ્થાપિત કરવા માટે પગલાં લીધા છે અને હવે કેન્દ્ર સરકાર તરફથી તેની માંગ પણ વધી રહી છે। આગળ શું થઈ શકે છે? તો ઓપીએસ સહાયક સંસ્થાઓ તરફથી દબાણ વધશે। કેન્દ્ર સરકાર આ અંગે સકારાત્મક નિર્ણય લઈ શકે છે। ભવિષ્યમાં સરકારી કર્મચારીઓને ઓપીએસનો લાભ મળવાની આશા વધી ગઈ છે। ઓપીએસ પુનઃસ્થાપના અંગેની આ બેઠક સરકારી કર્મચારીઓ માટે આશાનું કિરણ છે। જો કેન્દ્ર સરકાર આ માટે સંમત થાય તો લાખો કર્મચારી માટે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરી શકાય છે। હવે બધાની નજર સરકારના આગામી પગલાં પર હોઈ શકે છે। આ મિત્રો 1 એપ્રિલ 2025થી જે યુપીએસ લાગુ થવા જઈ રહ્યું છે તેના પહેલાં આ કર્મચારી મંત્રાલયમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે અને સરકારને જે છે તે મિત્રો ફરીથી ઓપીએસ લાગુ કરવાને લઈને આ કર્મચારી ગણ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।